સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની કથા પર આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કબીર સંપ્રદાયના પૂજ્ય મહામંડલેશ્વર શિવરામગીરી બાપુજી મોરબી કબીરધામ જેવો આ સમગ્ર કથા સંચાલન કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું, આગામી 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે. 4 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી પોથીયાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચશે. 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરના 1:30 સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ 600 વર્ષ પહેલાં આ ભૂમિમાં પધારીને તત્વ અને જીવાને સર ઉપદેશથી તેમના ચેતનાને જગાડીને તે પાવન ચેતનાની સ્મૃતિમાં કબીરવડનું પ્રાગટ્ય તાટમાં અને જીવાના કરકમળો દ્વારા સાહેબની સ્મૃતિ લઈને આજે પણ વિશ્વના પ્રતીક રૂપે દ્રશ્યમાન છે. એવા પાવન તીર્થમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી રામકથા યોજાશે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે 117 દેશોમાં કથા